ગુજરાત પોલીસનું દમણની બોર્ડર પર ચેકિંગ વધારવામાં આવતા સાંસદ નારાજ થયા છે। સાંસદ ઉમેશ પટેલે બોર્ડર પર ગુજરાત પોલીસની કાર્યવાહી સામે આક્ષેપ કર્યા છે। દમણથી પરત ફરતા પ્રવાસીઓને ગુજરાત પોલીસ ટાર્ગેટ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। દારૂની હેરાફેરી અને પોલીસની કામગીરીને લઈને પણ દમણ સાંસદના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। 31st અને નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓની મદદ માટે સાંસદ ઉમેશ પટેલે તૈયારી દર્શાવી છે। 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે। તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો। સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો। કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં 100% રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે અને અમારું ટુરિઝમના વિકાસ થવાથી પ્રદેશના સાથે સાથે દેશનો પણ વિકાસ છે, જેમાં આપ કનડત ન કરો। બાકી આમ ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી। ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે।